બાલાસિનોરમાં હકીકતમાં ઘટના એવી બની છે કે ગત તારીખ 22 જાન્યુઆરી 2026 એક નિર્દોષ બાળક, સગીર બાળકની ઉપર એવો આરોપ મૂકવામાં આવે છે કે એક મંદિરની અંદર ચોરી થઈ છે, જેની અંદર એના માતા સાફ સફાઈનું કામ કરતા હતા, પણ એ બીમાર હતા. તો આ બાળક સાફ સફાઈનું કામ કરવા જતો હતો થોડા દિવસથી, અને એ ચાવી એ બાળક પાસે હોવાથી એ ચોરી તેના પર થઈ છે, તેના દ્વારા કરવામાં આવી છે એવી એના પર આરોપ લગાવવામાં આવે છે. અને એ આરોપના આધારે એને પોલીસ વાળા 29 તારીખે ઉઠાઈ જાય છે. ઇલીગલી જે સમાજનું મંદિર છે એ સમાજના બે વ્યક્તિઓ આવી એને ઉઠાવી જાય છે, પોલીસ સ્ટેશન લઈ જાય છે, સ્કૂલમાંથી ઉઠાવી જાય. સૌથી મોટી વાત તો એ છે, ઇલીગલી એને એ રીતે ઉઠાવ્યા બાદ પોલીસ સ્ટેશન લઈ જાય છે. પોલીસ સ્ટેશનની અંદર એક એવો રૂમ છે જ્યાં સીસીટીવી કેમેરા નથી, જેને લોકો ટોર્ચર રૂમ તરીકે ઓળખે છે આજુબાજુના લોકો. અને એવા ટોર્ચર રૂમની અંદર એ બાળકને સાંજે 5 વાગે લઈ જવામાં આવે છે અને 6:30-6 વાગ્યાની આસપાસ એને બહાર કાઢવામાં, મતલબ કલાક દોઢ કલાક એને ટોર્ચર કરવામાં આવે છે, માર મારવામાં આવે છે તેના જે પીઆઈ બેન છે એમના દ્વારા અને એમના બે મતલબ સહાયક પોલીસ કર્મચારીઓ દ્વારા. એટલો માર મારવામાં આવે છે કે એ બાળકના પગમાંથી ચામડી ઉખડી જાય છે, હાથમાં લાલ જકાઓ પડી જાય છે, અને એટલો માર માર્યા બાદ એ બાળકને ઘરે મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ એના માતા પિતા પર ખોટા કેસો કરવાની અને મારી નાખવાની ધમકીઓ આપીને આ બાબતને દબાવી દેવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, અને પોલીસ પર કોઈ ફરિયાદ નથી કરવામાં આવી. આવી ઘટના બનેલી છે.